હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીઓ શો ક્લાસ. ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોમાં ઇંગ્લિશ ગ્રામર જેમાં ટેન્સીસ, પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ વિશે આપણે જોઈ ગયા છીએ. આજે આપણે ફ્યુચર ટેન્સ વિશે ચર્ચા કરીશું. સૌ પ્રથમ તો સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ કોને કહીશું? તો સાદો ભવિષ્યકાળ એટલે ભવિષ્યમાં કરવાના કામની વાત. આપણે કોઈ કામ હોય, કોઈ વાત હોય જે ભવિષ્યમાં કરવાના છે એ દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આવતીકાલથી, આવતા વર્ષ અથવા તો એના પછીના દિવસોમાં જે કામ કરવાનું હોય, જે વાત હોય એ વાત કરવા માટે આ કાળ ઉપયોગમાં લેવામાં આવે છે. જેમાં આવશે, ખાશે, રમશે, ગાશે જેવી વાક્ય રચનાઓ આવે છે. તો હવે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સની વાક્ય રચના જોઈશું. હકારાત્મક વાક્ય રચના એકવચન અને બહુવચન બંનેની અંદર અહીં આપણે જોઈશું. અહીં કર્તા, પછી શેલ આવશે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને પછી અન્ય શબ્દો. અહીં કર્તા જ્યારે આઈ અને વી હોય ત્યારે આપણું સહાયકારક ક્રિયાપદ શેલ આવશે અને એના સિવાયના કર્તા હોય તો એમાં આપણું સહાયકારક ક્રિયાપદ વિલ આવશે. એટલે કે ક્રિયાપદના મૂળરૂપની આગળ વિલ અને શેલ મૂકવામાં આવશે. કર્તા જ્યારે આઈ અને વી હોય ત્યારે આપણે વિલ મૂકી શકો છો, પરંતુ અહીં યુ, હી, શી, ઇટ, ધે હોય તો એમાં સહાયકારક ક્રિયાપદ શેલ આવશે નહીં. કીવર્ડ્સ, અહીં તમને કેટલાક શબ્દો આપેલા છે જેના દ્વારા તમે જાણી શકો છો કે આપેલ વાક્ય ભવિષ્યકાળનું છે. ટુમોરો એટલે આવતીકાલ, ધ ડે આફ્ટર ટુમોરો એટલે આવતીકાલ પછીનો દિવસ એટલે કે પરમ દિવસ, નેક્સ્ટ ડે એટલે પછીનો દિવસ, ઇન ફ્યુચર એટલે કે ભવિષ્યમાં, નેક્સ્ટ યર આવતું વરસ, નેક્સ્ટ વીક આવતું અઠવાડિયું. અહીં કોઈ પણ વારનું નામ પણ આપેલું હોય, નેક્સ્ટ સન્ડે, નેક્સ્ટ મંડે. તો આ રીતે આવા શબ્દો પરથી તમે ભવિષ્યકાળની ઓળખ કરી શકો છો. એક્ઝામ્પલ્સ દ્વારા સમજીશું. પહેલું છે માય ટીચર વિલ હેલ્પ મી ટુમોરો. મારા શિક્ષક મને આવતીકાલે મદદ કરશે. અહીં કરતા માય ટીચર, એના પછી આપણે જેમ કહ્યું એ પ્રમાણે આઈ, વી જોડે શેલ આવશે. બાકીના બધા જ કરતા જોડે વિલ સહાયકારક ક્રિયાપદ આવશે. તો અહીં માય ટીચર વિલ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે હેલ્પ અને પછી અન્ય શબ્દો મી ટુમોરો. મારા શિક્ષક મને આવતીકાલે મદદ કરશે. જ્યારે તમને કોઈ ગુજરાતીમાં વાક્ય આપેલું હોય અને આ રીતે ભવિષ્યકાળ તમે જોતા હો તો આ રીતે તમારે પહેલાં કરતા લખવાનો, પછી વિલ શેલ લખવાનું એ પ્રમાણે, પછી એનું જે ક્રિયાપદ આવતું હોય એ ક્રિયાપદ લખવાનું અને પછી અન્ય શબ્દો લખવાના. તો આ રીતે તમે ખૂબ જ સરળતાથી ગુજરાતીનું અંગ્રેજી કરી શકો છો. બીજું ઉદાહરણ છે દિયા વિલ ગો ટુ મહેસાણા. દિયા મહેસાણા જશે. અહીં ક્રિયા હજી થઈ નથી, થવાની છે, એટલા માટે ભવિષ્યની વાત છે કે જશે, ગઈ નથી, એટલા માટે અહીં વિલ ઉપયોગ કરેલ છે. દિયા વિલ ગો ટુ મહેસાણા. અહીં વિલ પછી તમે ક્રિયાપદનું મૂળરૂપ જોઈ શકો છો. સચિન વિલ પ્લે ક્રિકેટ ઇન 2025. સચિન 2025માં ક્રિકેટ રમશે. અહીં રમશે, જશે, મદદ કરશે, આ પરથી તમે ભવિષ્યકાળનું વાક્ય છે એ નક્કી કરી શકો છો.
અને એનું અંગ્રેજી બનાવવા માટે આપણે કર્તા મૂકીશું, પછી કર્તા મુજબ વિલ શેલ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને પછી અન્ય શબ્દો. અહીં ઇન 2025 અત્યારે 2020 ચાલુ રહી રહી છે, તો તમે સમજી શકો છો કે એ પણ એક કીવર્ડ છે જેના પરથી તમે નક્કી કરી શકો છો કે ભવિષ્યની વાત છે. પીપલ વિલ બાય ફ્લાવર્સ ઇન ફ્યુચર. લોકો ભવિષ્યમાં ફૂલો ખરીદશે. ઇન ફ્યુચર, ભવિષ્યમાં, એટલે અહીં પણ તમે જોઈ શકો છો કે આપેલ વાક્ય સિમ્પલ ફ્યુચર ટેન્સનું છે. આઈ શેલ કમ ટુ યોર હાઉસ નેક્સ્ટ વીક. હું આવતા અઠવાડિયે તમારા ઘરે આવીશ. અહીં આઈ પછી શેલ આવશે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવીશ એટલે કે કમ, અને પછી ટુ યોર હાઉસ નેક્સ્ટ વીક એટલે કે આવતા અઠવાડિયે, એ પણ એક કીવર્ડ છે. હવે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સના નેગેટિવ સેન્ટેન્સીસ બનાવતા શીખીશું. નેગેટિવ સેન્ટેન્સીસની નકારાત્મક વાક્ય રચના આપણે પહેલાં જોઈ લઈએ. કરતા, એના પછી તમને વાક્યની અંદર જે કંઈ આપેલું વિલ હોય તો વિલ અને શેલ હોય તો શેલ, એટલે કે વાક્યમાં જે આપેલું હોય સહાયકારક ક્રિયાપદ અને એના પછી નોટ, વિલ નોટ અને શેલ હોય તો શેલ નોટ લખવાનું, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને પછી અન્ય નામ. વર્તમાન કાળની અંદર આપણે ડુ નોટ, ડઝ નોટ લખતા હતા. ભૂતકાળની અંદર આપણે ડીડ નોટ લખતા હતા. અને અહીં તમને સહાયકારક ક્રિયાપદ વિલ અને શેલ આપેલું છે, તો જે પ્રમાણે વિલ હોય કે શેલ હોય એ પ્રમાણે વિલ નોટ અથવા તો શેલ નોટ લખીશું. પહેલું ઉદાહરણ છે ધે વિલ મીટ પ્રિન્સિપલ. તો અહીં ભવિષ્યકાળના વાક્યને જ્યારે તમારે નેગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય, ખૂબ જ સરળ છે. ફક્ત વિલ પછી નોટ મૂકવાનું છે, બાકી કોઈ જ ફેરફાર કરવાનો રહેતો નથી. અહીં તમે જોઈ શકો છો ધે વિલ નોટ મીટ પ્રિન્સિપલ. તો ખૂબ જ સરળતાથી તમે નકારાત્મક વાક્ય રચના ભવિષ્યકાળમાં બનાવી શકો છો. શી વિલ લાઇક ડાન્સિંગ. She will not like dancing. Dog will bark to him. Dog will not bark to him. I shall love my grandfather. I shall not love my grandfather. અને છેલ્લું ઉદાહરણ છે we shall play cricket. તો we shall not play cricket. જો તમને વાક્યમાં શેલ આપેલું હોય તો શેલ નોટ લખવાનું અને વિલ આપેલું હોય તો વિલ નોટ લખવાનું. કોઈ જ ફેરફાર કરવાની જરૂર નથી કે આમાં તમારે કંઈ વધારે પડતું વિચારવાની પણ જરૂર નથી. ખૂબ જ સરળતાથી તમે નકારાત્મક વાક્ય રચના બનાવી શકો છો. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ, પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ વાક્યો બનાવવા માટે વાક્ય રચના આપણે જોઈ લઈએ. જે રીતે વર્તમાન કાળમાં ડુ ડઝ આપણે આગળ લખતા હતા, પ્રશ્ન સૂચક શબ્દ, પછી ભૂતકાળની અંદર આપણે ડીડ આગળ લખતા હતા, એ જ રીતે અહીંયા પણ વિલ અને શેલ વાક્યમાં તમને જે આપેલું હોય એ તમારે આગળ મૂકીશું. પછી આવશે કર્તા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને પછી અન્ય શબ્દો. ત્રણેય કાળની અંદર વાક્ય રચના સરખી છે, ફક્ત શબ્દો જ તમારે ધ્યાનમાં રાખવાના છે. વર્તમાન કાળ એટલે કે ડુ ડઝ, ભૂતકાળ એટલે કે ડીડ
અને ભવિષ્યકાળ એટલે કે વિલ અને શેલ. ઉદાહરણ પહેલું, સાહિલ વિલ કમ્પ્લીટ હોમવર્ક. તો અહીં વિલને આપણે આગળ લાવીશું અને પછી કરતા વિલ સાહિલ કમ્પ્લીટ હોમવર્ક. અહીં પણ ખૂબ જ સરળ છે, તમારે વિલને ફક્ત આગળ લાવવાનું છે અને પછી કરતા લખી અને બાકીના શબ્દો એમના એમ લખવાના છે અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન. તો તમારું પ્રશ્નાર્થ વાક્ય સરળતાથી તૈયાર થઈ જશે. કાજલ વિલ રીડ ન્યૂઝપેપર. તો વિલ કાજલ રીડ ન્યૂઝપેપર. પીપલ વિલ ગો ટુ ટેમ્પલ. Will people go to temple? Children will watch cartoon on Sunday. Will children watch cartoon on Sunday? I shall get first class. Shall I get first class? હવે અહીં તમે એમ કહેશો કે આઈનું યુ કેમ નથી કર્યું. અહીં I shall get first class. હું પ્રથમ ક્રમાંક મેળવીશ. તો અહીં તમે પ્રશ્ન પૂછી શકો છો કે શું હું પ્રથમ ક્રમાંક મેળવીશ? આવા પ્રશ્ન તમે પણ કરતા હશો. તો આ પ્રશ્ન વાક્ય રચના તમે આવી બનાવી શકો છો કે શેલ આઈ ગેટ ફર્સ્ટ ક્લાસ? શું હું પ્રથમ ક્રમાંક મેળવીશ? તો આ રીતે સિમ્પલ ફ્યુચર ટેન્સના નકારાત્મક વાક્યો અને પ્રશ્નાર્થ વાક્યો બનાવવા ખૂબ જ સરળ છે અને હવે તમે સરળતાથી બનાવશો. છેલ્લે સિમ્પલ ફ્યુચર ટેન્સની વાક્ય રચનાઓ આપણે જોઈ લઈએ એક વખત. હકારાત્મક વાક્ય રચના માટે કરતા જો આઈ કે વી હોય તો એની સાથે શેલ આવશે, પછી ક્રિયાપદનું મૂળરૂપ આવશે અને પછી અન્ય શબ્દો. એ જ રીતે જો કરતા અન્ય હોય એટલે કે આઈ અને વી સિવાય યુ, ધે, કોઈ વ્યક્તિ, પ્રાણી, પશુ, પંખીનું નામ હોય તો આપણું સહાયકારક ક્રિયાપદ વિલ આવશે, પછી ક્રિયાપદનું મૂળરૂપ આવશે અને પછી અન્ય શબ્દો આવશે. અહીં કરતા આઈ અને વી સાથે ફક્ત શેલ આવે એ જરૂરી નથી, તેમાં વિલ પણ આવી શકે છે. શેલ ક્યારે ઉપયોગ થાય છે? તો જ્યારે કોઈ જાણકારી કે સલાહ માગવા અથવા તો કંઈક મદદ કરવાના હેતુથી આપણે જ્યારે વાક્ય બોલીએ છીએ, પ્રશ્ન કરીએ છીએ ત્યારે શેલનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે શેલ આઈ હેલ્પ યુ, શેલ યુ ગીવ મી યોર પેન. તો આ રીતે આઈ અને વી જોડે ત્યારે શેલનો ઉપયોગ કરી શકીએ છીએ અને આઈ અને વી જોડે આપણે વિલ પણ ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે કંઈક કામ કરવા માટે ઉત્સાહ હોય તો એ ઉત્સાહમાં આપણે વિલનો ઉપયોગ કરી શકીએ છીએ અને કોઈ ઈચ્છા શક્તિ દર્શાવવી હોય, કોઈ સંકલ્પ હોય અને કોઈ વાતની ચોક્કસતા બતાવવા માટે આઈ અને વી જોડે આપણે વિલનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે વી વિલ કેરી ધ બેગ, વી વિલ ડૂ ઇટ, અમે એ કરી શકીશું. તો આ રીતે કંઈક ઉત્સાહ બતાવવા માટે તમે વિલનો ઉપયોગ કરી શકો છો. અહીં આઈ અને વી જોડે શેલ અને વિલ બંનેમાંથી ઉપયોગ તમે કરી શકો છો, પરંતુ અન્ય એટલે કે યુ, હી, શી, ઇટ, ધે એની સાથે તમે શેલનો ઉપયોગ ન કરી શકો, એની સાથે ફક્ત વિલ જ આવશે, એ ધ્યાન રાખીશું. નકારાત્મક વાક્ય રચના. નકારાત્મક વાક્ય રચના કરતાં પછી તમને વાક્યમાં જે કંઈ આપેલું હોય, વિલ હોય તો વિલ અને શેલ હોય તો શેલ, એ પ્રમાણે વિલ શેલ મૂકીશું. પછી નોટ મૂકવાનું છે અને પછી ક્રિયાપદનું મૂળરૂપ અને પછી અન્ય શબ્દો. અને પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર એ જ રીતે જે કંઈ વિલ કે શેલ આપેલું હોય એને આગળ લાવીશું, પછી કરતા મૂકીશું, પછી ક્રિયાપદનું મૂળરૂપ અને પછી અન્ય શબ્દો. સિમ્પલ ફ્યુચર ટેન્સ ખૂબ જ સરળ છે, તેના નકાર અને પ્રશ્નાર્થ વાક્યો બનાવવા સરળ છે, તો આપણે એમાં ધ્યાન આપીશું. અને સાથે સાથે તમે પણ આ રીતે નોટમાં લખતા રહેજો, જેથી એક ગ્રામરનું મટીરિયલ થાય અને તમે ભવિષ્યમાં
એના વિશે જાણી શકો અને સ્પષ્ટતા કેળવી શકો. હોમવર્ક. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આપેલી ખાલી જગ્યાઓને તમારે સિમ્પલ ફ્યુચર ટેન્સને ધ્યાનમાં રાખીને પૂર્ણ કરવાની છે. અહીં પીપલ ખાલી જગ્યા કાઇટ્સ કૌંસમાં તમને ક્રિયાપદ આપેલું છે, એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ આપેલું છે ફ્લાય. તો જો ભવિષ્યકાળમાં તમારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની હોય તો પીપલ જોડે વિલ આવશે અને પછી ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે પીપલ વિલ ફ્લાય કાઇટ્સ આપણે શીખી ગયા છીએ. તો એ પ્રમાણે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરીશું. Convert the sentences into negative and interrogative sentence. આપેલ વાક્યોને નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવો. આપણે શીખી ગયા છીએ નકાર વાક્ય બનાવવું હોય તો ફક્ત વિલ પછી નોટ મૂકવાનું છે અને પ્રશ્નાર્થ બનાવવું હોય તો વિલને આગળ લાવીશું અને કર્તાને એની પાછળ અને બાકીનું વાક્ય એમનું એમ લખવાનું છે. તો આ રીતે તમારે ઘરે પણ પ્રેક્ટિસ કરવાની છે અને આ હોમવર્ક કરવાનું છે. થેન્ક યુ.